છેલ્લા કેટલાક સમયથી ખાનગી વીજ કંપની દ્વારા ખેડૂતોની સંમતિ વિના કે પૂરતું વળતર ચૂકવ્યા વગર ખેતરોમાં ઘૂસીને વીજ પોલ ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે। ખેડૂતો જ્યારે આ બાબતનો વિરોધ કરે છે ત્યારે પોલીસને આગળ ધરીને તેઓનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાના આક્ષેપો છે। તે વચ્ચે હવે લોક સાહિત્યકાર હકાભા ગઢવી ખેડૂતોના સમર્થનમાં આવ્યા ને કહ્યું, ખેડૂતોની માંગણીઓ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે। જેવી ટિપ્પણી ખેડૂતોની આર્થિક અને માનસિક સ્થિતિ તરફ ઇશારો કરે છે। દેવાના બોજા અને ખેતીમાં વધતા ખર્ચ વચ્ચે ખેડૂતો પોતાની જમીનના યોગ્ય મૂલ્યની માંગ કરી રહ્યા છે। બીજી તરફ સરકાર તરફથી ઉકેલની ખાતરી આપવામાં આવી રહી છે। હવે સૌથી મોટો સવાલ એ છે કે સરકાર ખેડૂતોને સંતોષકારક વળતર આપી આંદોલનનો અંત લાવશે કે પછી આ લડત વધુ લાંબી અને ઉગ્ર બનશે। ખેડૂતો માટે આ માત્ર વળતરનો નહીં પરંતુ તેમના હક અને સન્માનનો પ્રશ્ન પણ બની ગયો છે। પછી મોરબીનું ગામડું હોય, મોરબીનું જેતપર હોય કે પછી સુરેન્દ્રનગરનું કોંઢ હોય, તમામ જગ્યાએ હવે ખેડૂતો મેદાને ઉતરી ગયા છે। ખેડૂતોની માત્ર એક જ માંગણી છે કે અમારી સંમતિ વગર અમારી જમીનમાં ઘૂસીને કેમ હવે વીજ પોલના જે થાંભલા ઊભા કરવામાં આવી રહ્યા છે, અમને વળતર આપવામાં આવી રહ્યું નથી તેવા પ્રકારના આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે। તેમને વળતરની કોઈ પણ પ્રકારની વાત કરાઈ નથી, તેમની મરજી વગર ખેતરમાં ઘૂસવામાં આવી રહ્યું છે અને તેમની સાથે પોલીસ દ્વારા ક્યાંક ને ક્યાંક દબાણ કરવામાં આવતું હોય તેવા પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે। અને આજ મુદ્દે આપણી સાથે ખેડૂત અગ્રણી જોડાઈ ગયા છે દીપક ગઢવી। દીપકભાઈ, સરકાર પાસેથી ચોક્કસ શું અપેક્ષા છે? ખાસ કરીને સરકાર પાસે અમને પૂરતું બેન વળતર નથી મળતું। આ મહાકાય રાક્ષસી થાંભલા આવે છે અને જે અમારી જમીનોને ચીરી નાખે છે ચીનબીન, તો અમને પહેલા તો જે અમને યોગ્ય વળતર મળે ને એ અમારી ખેડૂતોની અને અમારા આગેવાનોની બધાઓની માંગ છે। દીપકભાઈ, હાલ કોઈ વળતરની વાતચીત થઈ છે કે કેમ? ના બેન, અગાઉ 15 વર્ષ વહેલા અમારે થાંભલા નાખી ગયા છે અને પછી આપશું એવું કરી અને બધાને નીકળી ગયા છે। એટલે આ વખતે ખેડૂતો જાગૃત થઈ ગયા છે। મારા પોતાના ખેતરમાં 10 વર્ષ પહેલા થાંભલા આવી ગયા છે અને જેનું હજી સુધી મને વળતર નથી મળ્યું। એટલે હવે ખેડૂતો બીજી વાર એની ભૂલ ન થાય એ માટે અગાઉથી જાગૃત થયા છે અને અગાઉથી કહે છે કે લેખિતમાં બાંયધરી આપો, અને આ વખતે ખેડૂતો કોઈ રીતે છેતરવાના મૂડમાં નથી। દીપકભાઈ, ખેડૂતોને કેટલું વળતર મળવું જોઈએ? ખેડૂતોને બેન એની આજીવિકા છે અને હવે એની આગળ ટુકડા જમીન છે એટલે ખેડૂત એમ જ કહે છે કે અમને ગમે એટલા પૈસા આપશો તો થોડાક વપરાઈ જશે। અમને જે આ વીજ પોલના બધા થાંભલા અને ભાડું આપે છે જે મોબાઈલની કંપની, એવી રીતે અમને માસિક ભાડું આપો, ખેડૂતોની એ જ માંગ છે। કેટલું માસિક ભાડું ખેડૂતોને મળવું જોઈએ? ખેડૂતોને 50,000 બેન માસિક ભાડું મળવું જોઈએ। અને જો માસિક ભાડું ન આપે તો પછી કેટલા કિંમતમાં જમીન વેચાવી જોઈએ? કેમ કે બેન જમીનનો તો હવે ખેડૂતો આગળ ટુકડા જ છે અને તો ખેડૂતોને 1-1 કરોડ રૂપિયા મળવા જોઈએ। કેમ કે નકર ખેડૂતોની જે જીવાદોરી છે ને આજીવન એના ઉપર એની રોજીરોટી છે। જો ખેડૂતોની એજ વહી જાય, જેમ નોકરિયાતની નોકરી વહી જાય તો એનો આખો પરિવાર બરબાદ થઈ જાય। એમ ખેડૂતોનો એક જમીનનો ટુકડો છે 5-6 વીઘાનો, એ વહી જાય તો એની પણ જિંદગી બરબાદ થઈ જાય। દીપકભાઈ, રાજ્ય કક્ષાના મંત્રી કાંતિ અમૃતિયાનું કહેવું છે કે ઉકેલ આવી જશે, ટૂંક સમયમાં ઉકેલ આવશે, તો ખેડૂતોને શું તેમના નિવેદન પર વિશ્વાસ છે જે તે લોકો ખાતરી આપી રહ્યા છે તેના પર? ના બેન, અવારનવાર પોલિટિશિયનો તો કહેતા જ હોય છે કે આવી જશે, થઈ જશે। મારે અગાઉ ગેસની લાઈન પણ આવેલી છે પણ આવી રીતે ખેડૂતોને વળતર મળતું જ નથી। એટલે તો આવરી આખા ગુજરાતનો ખેડૂતને રોડ ઉપર આવવું પડ્યું છે, ગાંધીનગર જવું પડે છે। પોતાની અત્યારે ચોમાસાની સિઝન છે, અત્યારે અમારે ખેતીનો સમય છે છતાં અમારે રોડ ઉપર ભટકવું પડે છે, અમારે ગાંધીનગર જવું પડે છે। અમારે અત્યારે આંદોલન કરી અને અત્યારે અમે જેતપર ગામે ભૂખ હડતાલ ઉપર ઉતરવું પડ્યું છે। તો આ રીતે અમને જો અમારો અવાજ કોઈ સાંભળતું જ નથી, કે છે બેન જગતનો તાત, પણ કોઈ નથી સાંભળતા અમારી વાત અને અમારા પેટ ઉપર મારે છે લાત, એ વાતનો અમને કાયમ છે આઘાત। દીપકભાઈ, હાલ ખેડૂતોને સૌથી વધુ આર્થિક રીતે કઈ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે? બેન, એક તો પાક વીમા અમારે બંધ થઈ ગયા છે। પહેલા અમારે જરૂર હતી કે અમારી જમીન દરિયા કિનારે છે, દુષ્કાળ પડે કે અતિવૃષ્ટિ તો અમને વીમા પડતો, એ પણ થઈ ગયું। પછી અમને પોષણક્ષમ ભાવ પણ નથી મળતો અને અમને પાણી પણ નથી મળતું। અમે કહીએ છીએ અમને ખાલી 3 P આપો, પોષણક્ષમ ભાવ, પાક વીમો અને પાણી। એ 3 P તો નથી, પણ એને બદલે હવે અમારે અમારી જમીન બચાવવા માટે મેદાનમાં આવવું પડ્યું છે કે એ તો અમને 3 નથી મળતું, પણ હવે અમારે જમીનનો ટુકડો છે એ પણ છીનવાઈ જાય છે। દીપકભાઈ, ખેડૂતો રસ્તા પર ઉતરી રહ્યા છે, રેલી કરી રહ્યા છે, આંદોલન કરે છે, હવે તો આમરણાંત ઉપવાસ પર બેસી ગયા છે, છતાં પણ તંત્રના પેટનું પાણી કેમ નથી હલતું? કેમ કે કોઈ વાત જ નથી સાંભળતા। સૌ સમજે છે કે ખેડૂતો ક્યાં લગી કરી શકશે। ખેડૂતોની કમર બેન વર્ષોથી તૂટી ગઈ છે। આ સડેલી સિસ્ટમે છે ને ખેડૂતોને બરબાદ કરી દીધા છે। ખેડૂતોને ભાવ ન મળે, પાણી ન મળે અને ખેડૂતોની ખબર છે કે કમર ખેડૂતો ક્યાં લગી આંદોલન કરશે। ખેડૂતોએ
તો અમે પાક વીમાનું 1 મહિનો આંદોલન કર્યું હતું, છતાં પણ નતું આપ્યું બેન. અમારે પૂર આવેલું, માણસોને રેસ્ક્યુ કરીને કાઢેલા 17માં એવું હતું. જ્યારે અમે એનું જેનું પ્રીમિયમ ભર્યું છે, જે હજી એ અમારો હકનો પાક વીમો છે ને, એ અમને હજી બેન નથી મળ્યું. એટલે હવે ખેડૂતોને તો કોઈ વાત જ નથી સાંભળતા. ખેડૂતોને તો જાણે કંઈક આડ વચ્ચે જીવવું, કંઈક ફાડ વચ્ચે જીવવું, આ જીવનની ઝંઝાળ વચ્ચે જીવવું, કંઈક મધ લાડ વચ્ચે જીવવું. શું મધ લાડ શું મળશે એના વચ્ચે જ અમારે રહેવાનું છે. દીપકભાઈ, ખાનગી વીજ કંપનીને તમે શું સંદેશ આપશો? બેન, આ પ્રાઇવેટ કંપનીઓ છે ને, એને કોઈ સંદેશો ખેડૂતોનો સાંભળે જ નથી. આજની વર્ષોથી જે આ કંપની આવી છે ને, એ ખેડૂતોનો લોહી ચૂસવા આવી છે. અને એ અમારા મહેનત, અમારા પરસેવાનું છે, એનું આ જે લોહી બન્યું છે, એનું લોહી ચૂસે છે. તે પહેલા વીમા કંપનીઓ આવી અને લૂંટી અને અબજો રૂપિયા લઈ ગઈ છે બેન. એને પણ ખેડૂતો કાંઈ નથી કરી શક્યા. પછી આ ગેસની પાઇપલાઇન આવી છે. અને બેન, અમે આપણા મંતવ્ય ન્યૂઝ દ્વારા કહી છે, અમારી મજબૂરી તો જુઓ. અમારા ખેતરમાં ગેસ નીકળે તો અમને ગામમાં ગેસ નહીં આપવાનું. અમારા ખેતરમાં મહાકાય વિજય રાક્ષસી થાંભલા નીકળે છતાં અમને એમાંથી લાઇટ પણ ન મળે અને અમને પૂરું વળતર પણ ન મળે. ખેડૂતોની કમજોરી તો જુઓ. જી બિલકુલ દીપકભાઈ, જોડાવા બદલ આપનો આભાર.